વેલકમ બેક. આપણે છેલ્લા લેક્ચરમાં પ્રકીર્ણ સ્વાધ્યાય એકના એક્ઝામ્પલ્સ ઘણા બધા એક્ઝામ્પલ્સ જોયા હતા અને જેમાં આપણે આગળના જે ટૉપિક્સ જોઈ ગયા કે એક વિધેય, વ્યાપ્ત વિધેય, સંબંધ અને વિધેય, પ્રતિવિધેય, આને રિલેટેડ બધા એક્ઝામ્પલ્સ આપણે કરી લીધા. હવે આજે આપણે એક નેક્સ્ટ ટૉપિક જોઈએ છીએ, તે છે દિક્ક્રિયાઓ. તો દિક્ક્રિયા એટલે શું છે? તો દિક્ક્રિયા આમ જોવા જઈએ તો એક વિધેય છે, પણ એ કેવી રીતના વિધેય છે એ આપણે જરા સમજીએ અને પછી એમને આપણે વ્યાખ્યાયિત કરીએ. તો દિક્ક્રિયા એટલે શું? ફોર એક્ઝામ્પલ, હું એક ગણ લઉં છું n. n એટલે આપણે ખ્યાલ છે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. હવે હું આ ગણમાંથી કોઈ પણ બે ઘટકો લઉં. ફોર એક્ઝામ્પલ, સમજવા માટે આપણે લઈએ 2,3 બિલોંગ્સ ટુ n. હવે આ ગણ ઉપર હું એક ઓપરેશન વિચારું છું, એક ક્રિયા વિચારું છું, સરવાળાની ક્રિયા. ઘણા બધા ઓપરેશન્સ છે આપણી આગળ: સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, બે ઘટક આપ્યા તેનો મહત્તમ, ન્યૂનતમ, એવા ઘણા બધા વિચારી શકાય. પણ અત્યારે આપણે વિચારીએ છીએ પ્રાકૃતિક સંખ્યાના ગણ n પર મેં એક ઓપરેશન વિચાર્યું, એક ક્રિયા વિચારી, સરવાળો. સરવાળો એટલે આપણે સાદો જે સરવાળો જે સમજીએ છીએ એ. તો હવે 2 અને 3 એનમાંથી લીધા, તો હવે આ 2 વત્તા 3 કરીશ તો એ શું થશે? 5. અને 5 પણ એનમાં છે, આપણને ખબર છે. ઓકે, તો આ મેં એક્ઝામ્પલમાં 2 અને 3 આપ્યા છે, લીધા એક સમજવા માટે. હવે આ 2, 3ને બદલે મેં કદાચ આવા લીધા હોત કે 8 અને 5 એનમાંથી લઉં તો 8 વત્તા 5 બરાબર 13. આ પણ એનમાં જ મળે છે. એવી રીતના જો વ્યાપક રીતે કોઈ પણ બે ઘટક લીધા a અને b એનમાંથી, હવે હું એનો સરવાળો કરીશ તો એ જે પણ કંઈ મળશે, સરવાળો અહીંયા મને 8 અને 5, 2, 3 ખબર હતી એટલે સરવાળો 5 અને 13 થયો, પણ અહીંયા a અને b વ્યાપક છે. પણ જે પણ કંઈ મળશે આનો સરવાળો એ શું હશે? એ પણ એક ધન પૂર્ણાંક જ હશે. આ આપણને ખ્યાલ છે. તો હવે જો આ જે આખી પ્રક્રિયા થઈ, તો આમાં હું આ જે પ્રક્રિયા આપણે 2, 3 ઉદાહરણથી જોયું એને હું જો કમ્પાઇલ કરું તો હું એવું કહી શકું કે n એટલે કે પૂર્ણાંક સંખ્યાઓ, ધન પૂર્ણાંક સંખ્યાઓના ગણમાંથી હું કોઈ પણ બે ઘટકો લઈશ, કોઈ પણ બે સંખ્યા લઈશ અને એનો જો હું સરવાળો કરું તો જે પણ કંઈ જવાબ આવે એ n-માં જ આવે છે. અચ્છા, તો હવે હું એક વિધેયની વિચારું. હું એક વિધેય લઉં છું n ક્રોસ n, કાર્તેજીય ગુણાકાર. એ વિધેય છે f થી n પરનું વિધેય. તો આમાં પણ શું થાય? તો કે આ f ઓફ આમાંથી બે ઘટકો આવશે, એટલે કે આના ઘટકો ક્રમયુક્ત જોડ હોય, એટલે કે a, b પ્રકારનો ઘટક હશે n ક્રોસ n નો. અને આના બરાબર કંઈક આપણે વ્યાખ્યા આપેલી હોય વિધેયની. આ વિધેયની કંઈક વ્યાખ્યા આપી હશે. ફોર એક્ઝામ્પલ, હું આને વ્યાખ્યાને આવી રીતના લઉં છું કે a અને b નો મારે સરવાળો કરવાનો. આવી રીતના વ્યાખ્યા આપું વિધેયની fની. તો હવે આ મને ખ્યાલ આવે છે કે આ જે મેં અત્યારે જેમ લખી નાખ્યું છે વિધેય સ્વરૂપમાં, પણ એમ ગમે કાંઈ લખી દેવાથી વિધેય થઈ જાય એવું જરૂરી નથી, રાઈટ? તો પણ આ વિધેય છે કેવી રીતના? કારણ કે મને ખબર છે કે હવે આપણે અહીંયા જે વાત કરીએ પ્રમાણે કે હું એનમાંથી બે ઘટકો લઉં. અહીંયા a અને b ખરેખર એનના જ ઘટકો છે. n ક્રોસ nનો એલિમેન્ટ છે આ, એનો મતલબ કે a અને b એનના ઘટકો છે. તો હવે એનો હું સરવાળો કરીશ તો એનનો જ ઘટક મળશે. એટલે આ મેં જે રીતના વ્યાખ્યાયિત કર્યું છે આ વિધેયને, એ વિધેય જે છે એ n ક્રોસ n થી n પરનું એક વિધેય થયું. ઓકે, હવે કોઈ એમ કે ના, મારે આનું નામ f નથી આપવું, મારે આનું નામ g આપવું છે, તો એનાથી કોઈ ફરક ના પડે. તો આ g વિધેય થઈ ગયું. g ક્યાંથી ક્યાંનું વિધેય થયું? n ક્રોસ n થી n પરનું વિધેય. મતલબ કે nમાંથી બે ઘટકો લો અને એના ઉપર g એપ્લાય કરો, gની જે પણ કંઈ વ્યાખ્યા છે એ મુજબ, તો એનો જવાબ મને n-માં મળે છે. એટલે આ n ક્રોસ n થી n પરનું વિધેય થયું. કોઈ એમ કે ના, મારે એને g નામ નથી આપવું, આપણે h નામ આપવું છે, h આપી શકો. કોઈ એમ કે ના, t આપવું છે નામ, તો t આપી શકાય. કેપિટલ f આપવું છે, કેપિટલ f આપી શકાય. તો આ વિધેયનું નામ તો આપણે ગમે તે આપી શકીએ. વિધેયના નામ અહીંયા હું ફેરવું, પણ એની જે વ્યાખ્યા જે છે એ પ્રમાણે એ વિધેય મટી નથી જવાનું, એ વિધેય રહેવાનું જ છે. ક્યાંથી ક્યાંનું છે? તો કે n ક્રોસ n થી n પરનું. ઓકે, હવે
ધારો કે કોઈ એમ કે ચાલો આપણે આ ABCDEF ને કેપિટલ એફ ને એવું નામ નથી આપવું, આપણે એને આવું નામ આપીએ, આવું એક સિમ્બોલ આપું પ્લસ, તો પ્લસ AB બરાબર A+B, તો આ પણ એક જાતનું વિધેય જ થયું. તો એનો મતલબ એવો થયો કે અહીંયા આ જે સરવાળો પ્લસ એ n ક્રોસ n થી n પરનું વિધેય છે, એવું કહી શકાય કે નહીં? પ્લસ એ n ક્રોસ n થી n પરનું વિધેય છે. શા માટે? કારણ કે હું n ક્રોસ n માંથી કોઈ ઘટક લઉં, એટલે કે n ના બે ઘટકો લઉં a અને b, તો એના ઉપર આ સરવાળો કેવી રીતના? તો કે બસ બે ઘટકોનો સરવાળો કરવાનો, સાદી રીતના આપણે જે જાણીએ છીએ સરવાળો એ મુજબ. તો એ જે સરવાળો આવશે એ n માં જ આવે છે, એટલે આ શું થઈ ગયું? પ્લસ એ n ક્રોસ n થી n પરનું વિધેય છે એવું કહેવાય. ઓકે, હવે આપણે હું એક આવું વિચારું વિધેય. હું ધારો કે આમ વિચારું, બે ઘટકો લઉં a અને b n-માંથી, અને હવે હું આ a - b વિશે પ્રશ્ન પૂછું કે આ a - b એ n-માં જ હશે? આ આપણો પ્રશ્ન છે. તો આનો જવાબ શું હોઈ શકે? તો કે આનો જવાબ હંમેશા હા ન હોય. ફોર એક્ઝામ્પલ મેં 5 અને 2 આ n-માંથી લીધા, તો 5 - 2 બરાબર 3, એટલે કે એ n-માં છે. પણ હું અહીંયા 5 અને 7 જો હું n-માંથી લઉં, તો 5 - 7 એટલે કે -2 એ n-માં નથી. 3 અને 3 n-માંથી લઉં, તો 3 - 3 0 એ n-માં નથી. બરાબર? તો અહીંયા આપણે જોઈ શકીએ કે એવા ઘણા ઘટકો મળશે a અને b ની, એવી ઘણી બધી ચોઈસ છે તમારી પાસે કે જેમની બાદબાકી n-માં છે, પણ એવી પણ ઘણી બધી ચોઈસ છે કે જેમની બાદબાકી n-માં નથી. પહેલો ઘટક નાનો અને બીજો ઘટક મોટો હશે, અથવા પહેલા અને બંને ઘટકો સરખા હશે અને બાદબાકી લેશો તો એ બાદબાકી એ n-માં આવશે નહીં. તો અહીંયા શું થતું હતું? કોઈ પણ બે ઘટકો લેતા હતા n-માંથી, તેનો સરવાળો n-માં જ આવતો હતો. એનો મતલબ આપણે એવું કીધું કે સરવાળો એ n ક્રોસ n થી n પરનું વિધેય થયું. પણ બે ઘટકો n-માંથી લઉં અને હવે એની હું બાદબાકી કરીશ તો એ હંમેશા n-માં આવે એવું જરૂરી નથી. એટલે જો હું આમ વ્યાખ્યાયિત કરવાનો પ્રયત્ન કરું, માઇનસ n ક્રોસ n થી n પર, કેવી રીતના? તો કે -a, b બરાબર a - b. આમ લખી નાખું એનો મતલબ એવો ના થાય કે આ વિધેય થઈ ગયું. જો આમ વ્યાખ્યાયિત કરું તો હું અહીંયા કહી શકું કે અહીં માઇનસ આ બાદબાકી એ n ક્રોસ n થી n પરનું વિધેય નથી. કારણ કે આપણે આ જો અહીંયા આપ્યા બે કારણો, આ બંને જોઈ શકો. મેં બે ઘટકો લીધા 5 અને 7, અને આને આમ પણ લખી શકતા હતા -5, 7 બરાબર 5 - 7 બરાબર -2, જે n-માં નથી. અહીંયા જે લખ્યું છે એ જ મુજબ. તો અહીંથી આપણને ખ્યાલ આવ્યો કે જો હું સરવાળા, પહેલી વસ્તુ આપણે જોઈ કે સરવાળા અને બાદબાકીને હું n ક્રોસ n થી n પરનું વિધેય છે એવું વિચારી શકું. એમાં સરવાળો એ વિધેય થાય છે, પણ બાદબાકી એ વિધેય થતું નથી. એવી રીતના ગુણાકાર અને ભાગાકાર માટે પણ જોઈ શકાય. સો લેટ અસ સી. જો હું આવી રીતના કંઈક બનાવું કે પ્લસ n ક્રોસ n થી n પ્લસ ઓફ AB બરાબર a+b ગુણાકાર n ક્રોસ n થી n ક્રોસ a, b બરાબર a ક્રોસ b ગુણાકાર a અને b નો. તો આ બંને વિધેય થશે. કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો લો કે ગુણાકાર લો તો એ પૂર્ણાંક સંખ્યા જ મળે છે. એટલે આ બંને શું થઈ ગયા? તો અહીં
પ્લસ અને ગુણાકાર એ n ક્રોસ n થી n પરના વિધેયો છે, પરંતુ માઇનસ અને હજી ભાગાકારની પણ વાત કરી દઉં. દાખલા તરીકે હું 2 અને 3 એનમાંથી લઉં તો 2/3 એટલે કે 2/3 આ એનમાં આવશે નહીં. તો આ ભાગાકાર પણ બાદબાકી અને ભાગાકાર એ n ક્રોસ n થી n પરના વિધેયો નથી. બરાબર. તો આને જો હું કમ્બાઈન કરું આ બધી વસ્તુને અત્યાર સુધીમાં આપણે જે ડિસ્કસ કર્યું એને, તો કંઈક આવું થાય છે. આ n ઉપર પ્રાકૃતિક સંખ્યાના ગણ n ઉપર આપણે જે સ્કૂલ લેવલથી 3જા 4થા ધોરણથી આપણે જે શીખતા આવીએ છીએ, સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર, આ 4 બેઝિક ક્રિયાઓ થઈ. બરાબર, એલિમેન્ટરી ઓપરેશન્સ. તો હવે આપણને થોડુંક વિધેય વિશેનો પણ પરિચય છે. તો હું આ સરવાળા અને બાદબાકીને સરવાળા અને ગુણાકારને, આ બંનેને હું n ક્રોસ n થી n પરના વિધેય તરીકે જોઈ શકું છું. પણ આ બંનેને એટલે કે બાદબાકી અને ભાગાકાર એ n ક્રોસ n થી n પરનું વિધેય નથી. તો અહીંથી આ એક નવો આપણે કોન્સેપ્ટ ઇન્ટ્રોડ્યુસ કરવા જઈ રહ્યા છીએ કે અહીંયા મેં સમજવા માટે n લીધો અને આવી 4 ક્રિયાઓ લીધી. બરાબર. પણ એમને બદલે હવે તમે કોઈ પણ એક ગણ લો અને એના ઉપર એક ક્રિયા વિચારો. હવે આ ક્રિયા એ ગણ ધારો કે એ છે, તો a ક્રોસ a થી a પરનું વિધેય છે કે નહીં આ પ્રશ્ન પૂછી શકાય. બરાબર. તો જો તમારી ક્રિયા કોઈ સ્ટાર એક કોઈ ક્રિયા હોય એ a ક્રોસ a થી a પરનું વિધેય હોય તો એ ક્રિયાને આપણે દિક ક્રિયા કહીશું. દિક ક્રિયા. તો અહીંયા સરવાળો અને ગુણાકાર એ n ક્રોસ n થી n પરનું વિધેય છે, આપણે હમણાં ચર્ચા કરી. તો સરવાળો અને ગુણાકાર એ n પરની દિક ક્રિયાઓ છે એવું કહેશું. અને બાદબાકી અને ભાગાકાર એ n ક્રોસ n થી n પરના વિધેયો નથી. એટલે આપણે બાદબાકી અને ભાગાકારને n પરની દિક ક્રિયા નથી એવું કહીશું, અથવા દિક ક્રિયા બાદબાકી અને ભાગાકાર એ n પરની દિક ક્રિયા નથી. દેટ્સ ઇટ. તો આઈ થિંક કે તમને આ દિક ક્રિયાનો કોન્સેપ્ટ ખબર પડી. તો આ સમજવા માટે આપણે n અને સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર આવા ઓપરેશન લીધા હતા. તો દેર ઇઝ નથિંગ ટુ ડુ વિથ ધીસ. કોઈ પણ આવી શકે. n ને બદલે કોઈ પણ ગણ છે અને ક્રિયાને બદલે આપણે એને વ્યાપક રીતે સ્ટાર કહીશું. એ સ્ટાર તરીકે તમારું પ્લસ હોઈ શકે, માઇનસ હોઈ શકે, ગુણાકાર, ભાગાકાર અથવા આના સિવાયના પણ હોઈ શકે. તો એની આપણે બીજા એક્ઝામ્પલ્સ ને એવું બધું લઈ અને આપણે એની ચર્ચા કરશું. પણ પહેલાં આપણે દિક ક્રિયાની વ્યાખ્યા આપી દઈએ. ઓકે, તો વ્યાખ્યા. દિક ક્રિયા દિક આમ ખોડો કરે છે, દિક ક્રિયા લાઈક ધીસ. ઓકે. તો જો ગણ કેપિટલ A માટે સ્ટાર એ A ક્રોસ A થી A પરનું A ક્રોસ A થી A પરનું વિધેય હોય તો સ્ટારને A પરની
દિક ક્રિયા કહે છે. અથવા આ જ વ્યાખ્યા હું બીજી રીતના લખું, અથવા કોઈ પણ ગણ એ માટે સ્ટાર એ ક્રોસ એ થી એ માટે વિધેય સ્ટાર એ ક્રોસ એ થી એને ગણ એ પરની દિક ક્રિયા કહે છે. તો મતલબ કે કોઈ એક ગણ આપી દીધો છે તો તમે એ ક્રોસ એ થી એ પરનું જો વિધેય તમને જેટલા વિધેયો મળે એટલી એના પરની દિક ક્રિયાઓ થઈ ગઈ. તો ઉદાહરણ તરીકે લખીએ આપણે. અચ્છા, હવે આને હું હજી એક બીજી રીતના સમજાવું. કોઈ ગણ એ આપેલો છે તો સ્ટાર એ એના પરની દિક ક્રિયા છે એ એના માટે શું થવું જોઈએ? તો કે સ્ટારને તમારે એ ક્રોસ એથી એ પરનું વિધેય છે એવું બતાવવું પડે. એ ક્રોસ એ પરથી એ પરનું વિધેય છે એનો મતલબ શું થયો? તો કે આ સ્ટાર એ ક્રોસ એથી, ચલો હું આને નોંધ તરીકે લખું. લેટ મી રાઇટ ઇન ટર્મ્સ ઓફ રિમાર્ક, then it will be more clear. નોંધ. સ્ટાર એ ક્રોસ એ થી એ નું વિધેય છે એનો મતલબ એવો થયો તો અને તો જ કે પ્રત્યેક એ કોમા બી બિલોંગ્સ ટુ એ માટે, કારણ કે આમાં થવાનું શું છે, આ સ્ટાર એ કોમા બી હું શોધું, બરાબર, અહીંયા કંઈક વ્યાખ્યા જે આવે એ બી ઉપર જે અને એને આપણે આ જ કહી દઈએ, ચલો એ સ્ટાર બી કહી દઈએ. તો આ જે પણ કંઈ જવાબ આવ્યો એ જવાબ મને એમાં મળવો જોઈએ. એનો મતલબ અલ્ટિમેટલી શું થયું? મેં એ કોમા બી બિલોંગ્સ ટુ એ ક્રોસ એ, એનો મતલબ શું થયો? એ અને બી કેમાં હોવા જોઈએ? એમાં જ હોવા જોઈએ. તો તમે કોઈ પણ બે ઘટક એમાંથી લો, માટે આજે એ સ્ટાર બી જે છે, એ સ્ટાર બી મતલબ કે આ એ કોમા બી ઉપર તમે સ્ટાર એપ્લાય કરો ને જે જવાબ આવે એને હું એ સ્ટાર બી કહીશ. તો આ જે વસ્તુ છે એ કેમાં મળવી જોઈએ? એમાં જ મળવી જોઈએ. મત તો આ વિધેય થઈ ગયું. એનો મતલબ કે હવે મને ગણ આપ્યો છે અને એક ક્રિયા આપી છે, દાખલા કે ગણ તરીકે છે n, અગેન પૂર્ણાંક સંખ્યાઓનો ગણ, અને ક્રિયા આપી છે તો કે મિનિમમ લેવાનો, ન્યૂનતમ શોધવાનો. બે ઘટકો આપે તો તમારે એનો ન્યૂનતમ શોધી દેવાનો, બરાબર. તો હવે મને એનના બે ઘટક આપશે તો એમાંથી એક નાનો ને એક મોટો હોય જ, તો એનો ન્યૂનતમ મળી જશે. કોઈ પણ બે ઘટક માટે આવું થશે. એનો મતલબ શું થઈ ગયો કે આ જે ક્રિયા છે મિનિમમ એ ગણ n પરની દિક ક્રિયા થઈ, અથવા બીજા શબ્દોમાં કહીએ તો આ મિનિમમ છે એ n ક્રોસ n થી n પરનું વિધેય છે એવું કહેવાય. તો આઈ હોપ કે તમને આ વસ્તુ ક્લિયર થઈ છે કે દિક ક્રિયા એટલે શું. તો હવે આના એક્ઝામ્પલ્સ જોઈએ. એક્ઝામ્પલ્સ તો કે પ્લસ એ n ક્રોસ n થી n પ્લસ ઓફ a કોમા b બરાબર a પ્લસ b એ વિધેય છે, બરાબર. તેથી પ્લસ એ n પરની દ્વિક્રિયા છે. ગુણાકાર એ n ક્રોસ n થી n, ગુણાકાર કેવી રીતના? તો કે a કોમા b બરાબર a ક્રોસ b એ વિધેય છે. તેથી એ n પરની દ્વિક્રિયા છે. પરંતુ બાદબાકી જો હું આમ વ્યાખ્યાયિત કરું n ક્રોસ n થી n પર, કેવી રીતના? તો કે માઇનસ ઓફ a કોમા b બરાબર a માઇનસ b એ n ક્રોસ n થી n નું વિધેય નથી.
હમણાં આપણે ચર્ચા કરીએ એની શા માટે આ વિધેય નથી, કારણ કે 3 અને 2 હું એનમાંથી લઈ લઉં તો 3 - 2 માઇનસ સોરી 2 અને 3 લઈએ તો 2 - 3 -1 એ એનમાં નથી, તો વિધેય નથી. તેથી બાદબાકી એ એન પરની વિક્રિયા નથી. તો આવી રીતે આપણે સંખ્યાને આધારિત આપણી આગળ અમુક સ્ટાન્ડર્ડ ગણ છે, કયા એન, ઝેડ, ક્યુ, આર અને અમુક ઓપરેશન્સ છે, અમુક ક્રિયાઓ જે આપણે 3જા 4થા ધોરણથી કરતા આવીએ છીએ, સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. તો આ 4 ગણ અને આ 4 ક્રિયાઓ. તો આ 4 ક્રિયાઓમાંથી કઈ કઈ ક્રિયાઓ એ આ ગણ ઉપરની દ્વિક્રિયાઓ છે કે નહીં એની આપણને સંપૂર્ણ માહિતી હોવી જોઈએ. તો આપણે એને એક જરાક ટેબલ સ્વરૂપમાં જ લખી નાખીએ કે આ ક્રિયા એ આના ઉપર છે, દ્વિક્રિયા છે કે નહીં. સો લેટ અસ રાઇટ ડાઉન. ઓકે, તો હું અહીંયા લખું છું ગણ એન, ઝેડ, ક્યુ અને આર. એન, ઝેડ, ક્યુ અને આર. હવે અહીંયા હું લઉં છું સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. હવે આ દ્વિક્રિયા છે કે નહીં એની વાત કરીએ આપણે. અચ્છા, હું એનમાંથી 2 ઘટકો લઉં તો એનો સરવાળો એનમાં જ મળે, તો એટલે એ સરવાળો એ એન પરની દ્વિક્રિયા છે. ઝેડમાંથી 2 ઘટકો લઉં, 2 પૂર્ણાંકો લઉં તો એનો સરવાળો પૂર્ણાંક જ થાય. 2 સમય સંખ્યાઓ હોય તો એનો સરવાળો સમય સંખ્યા જ થશે. 2 વાસ્તવિક સંખ્યા હોય તો એનો સરવાળો પણ વાસ્તવિક સંખ્યા જ થશે. એટલે સરવાળો એ એન, ઝેડ, ક્યુ અને આર પરની દ્વિક્રિયા છે. અચ્છા, બાદબાકી માટે વાત કરીએ. એનમાંથી મેં 2 ઘટકો લીધા તો એના કોઈ પણ 2 ઘટકની બાદબાકી એનમાં જ આવે છે. હા, અમુક ઘટકોની આવી જાય છે, પણ અમુક ઘટકોની આવી જાય છે એના કારણે હું ના કહી શકું કે દ્વિક્રિયા છે. કોઈ પણ 2 ઘટકો લઉં તો એની બાદબાકી એનમાં આવવી જોઈએ. હમણાં જ જે આપણે વાત કરી, હું દાખલા કે 1 અને 2 લઉં તો 1 - 2 નહીં આવે એનમાં, એટલે માઇનસ એ દ્વિક્રિયા નથી. ઝેડ માટે તો કે એમાં થશે. કોઈ પણ 2 પૂર્ણાંક હોય એની બાદબાકી પૂર્ણાંક જ છે, તો આ થશે. કોઈ પણ 2 સમય સંખ્યાની બાદબાકી સમય સંખ્યા જ થાય. a/b આ પ્રકારની સમય સંખ્યા હોય છે તો a/b / p/q, તો આ બંનેની બાદબાકી લેવા જશો તો તમને અહીંયા b અને q ઓબ્વિયસલી નોન ઝીરો જ હોય છે, ઝીરો હોતા નથી. તો લસા મળે તમને bq અને આ થયા aq - pb, એટલે b અને q ઝીરો નથી એટલે આ પણ ઝીરો નહીં થાય અને આ સમય સંખ્યા જ મળે છે. તો જોઈ શકો તમે કે 2 સમય સંખ્યાનો સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર આ બધું સમય સંખ્યા જ છે, આપણને ખ્યાલ જ છે. અને 2 વાસ્તવિક સંખ્યાની બાદબાકી પણ વાસ્તવિક સંખ્યા જ મળે. તો બાદબાકી એ એન પર દ્વિક્રિયા નથી, પરંતુ ઝેડ, ક્યુ અને આર પર દ્વિક્રિયા છે. ગુણાકાર માટે એનના કોઈ પણ 2 ઘટકોનો ગુણાકાર એનમાં જ મળે, ઝેડના કોઈ પણ 2 ઘટકોનો ગુણાકાર ઝેડમાં, સમય સંખ્યાના કોઈ પણ 2 સમય સંખ્યાનો ગુણાકાર કે 2 વાસ્તવિક સંખ્યાનો ગુણાકાર અનુક્રમે સમય સંખ્યા અને વાસ્તવિક સંખ્યા જ મળે છે. એટલે ગુણાકાર એ દ્વિક્રિયા થશે. ભાગાકાર માટે એનમાંથી 2 ઘટકો લો તો એનો હંમેશા ભાગાકાર એનમાં જ મળે. દાખલા કે 6 અને 2 તો 6/2 3, તો એ એનમાં છે. પરંતુ 2 અને 6 ક્રમ બદલાવી નાખ્યો મેં, તો 2 અને 6 તો 2/6 1/3 એનમાં નથી. મતલબ કે કોઈ પણ 2 ઘટકો માટે ભાગાકાર એનમાં મળે એવું કહેવાય નહીં, એટલે કે આ દ્વિક્રિયા નથી. ઝેડ માટે પણ આવું જ. હમણાં આગળનું જે એક્ઝામ્પલ કામ કરશે. 2 અને 3 ઝેડમાં છે પણ 2/3 1/3 ઝેડમાં નથી, દ્વિક્રિયા નથી. 2 સમય સંખ્યાનો ભાગાકાર a/b આ એક સમય સંખ્યા થઈ, બીજી સંખ્યા p/q બીજી સમય સંખ્યા થઈ, ભાગાકાર કરો, છેદનો છેદ અંશમાં એટલે આ aq છેદમાં અંશનો છેદ છેદમાં એટલે
BP. તો આ એક સમય સંખ્યા જ છે એટલે આ થશે. અને કોઈ પણ બે વાસ્તવિક સંખ્યા હોય, સોરી માય મિસ્ટેક, ફોર એક્ઝામ્પલ હું 2 લઉં છું, ક્યુમાં છે, 0 પણ ક્યુમાં છે, તો 2/0 લેવા જઈએ તો એ ક્યુમાં નથી, કારણ કે 2/0નું તો અસ્તિત્વ જ નથી. એનો મતલબ એવો છે કે ભાગાકાર એ દિક્ક્રિયા થશે નહીં. અચ્છા, આર ઉપર પણ આ જ ચાલશે. આ ક્યુમાંય કહેવાય, આરમાંય કહેવાય ને. 2 અને 0 ક્યુમાં છે તો આરમાં તો કહેવાય જ. તો આ દિક્ક્રિયા થશે નહીં વિથ સેમ રીઝન. તો જોઈ શકાય, જો સરવાળો અને ગુણાકાર બિહેવ્સ નાઇસલી વિથ NZQR, એમ અને 4 એ 4 ઉપર દિક્ક્રિયા થાય છે. બાદબાકી છે એ n ઉપર નથી થતી, બાકી 3 ઉપર થાય છે. અને ભાગાકાર એ 4માંથી એકેય ઉપર નથી થતી. તો આના ઉપરથી તમને ઓબ્ઝર્વેશન કરો તો તમને અમુક વસ્તુ ખ્યાલ આવે કે દ્વિક્રિયા કોના પર આધાર રાખે, ગણ ઉપર આધાર રાખે. ગણ ફેરવો, બાદબાકી માટે જો n હતો તો દિક્ક્રિયા નહોતી, પણ જો ગણ મેં ચેન્જ કરી નાખ્યો તો દિક્ક્રિયા થઈ ગઈ છે. બરાબર. અને બીજી વસ્તુ કે ક્રિયા ઉપર પણ આધાર રાખે છે, કે સરવાળો છે એ n ઉપર, n ફિક્સ રાખ્યો, સરવાળો છે એ n ઉપર દિક્ક્રિયા છે પણ બાદબાકી એ નથી. તો દ્વિક્રિયા એ જે ક્રિયા છે એ કયા પ્રકારે થાય છે એના ઉપર આધાર રાખે છે, અને સાથે સાથે કયા ગણ ઉપર થાય છે એના ઉપર પણ આધાર રાખે છે. તો આ 2 વસ્તુ થઈ. હવે આ જે ભાગાકાર છે, અત્યારે આપણે સ્કૂલ લેવલથી 2nd, 3rd, 4th કંઈક સ્ટાન્ડર્ડથી તમે ભાગાકારનો તમે યુઝ કરો છો ફ્રિકવન્ટલી, અને એ દિક્ક્રિયા થતી નથી. તો આને આપણે કંઈક આપણે એવું વિચારીએ કે આપણે કંઈક કરવી જ છે, ધારો કે દિક્ક્રિયા, તો એમ વ્યાખ્યા પ્રમાણે જ ચાલવું પડે આપણે. તો આ ગણ સાથે એમને પ્રોબ્લેમ છે ક્યુ અને આર માટે. તો એક કામ કરીએ આપણે, હું આ એક ગણ વિચારું છું, ક્યુ સ્ટાર. ક્યુ સ્ટારનો મતલબ હું કરીશ Q-0. Q-0 એમાંથી 0 ને એકને કાઢી નાખો ક્યુમાંથી. અને હું આર સ્ટારનો મતલબ કરીશ R-0. સે આ સ્ટારને ને પેલી આપણી દિક્ક્રિયામાં સ્ટાર વાપરીએ છીએ એની યારે કંઈ જ લેવા દેવા નથી. આ જસ્ટ એક નોટેશન છે. એટલે કે આમ જોવા જઈએ તો શૂન્યેતર સમય સંખ્યાઓ, અને આ છે એ શૂન્યેતર વાસ્તવિક સંખ્યાઓ. તો શું થાય છે, લેટ અસ સી. સરવાળો, તો કોઈ પણ 2 શૂન્ય ના હોય એવી 2 સમય સંખ્યાનો સરવાળો કરું તો શું થાય? એ દિક્ક્રિયા થશે કે નહીં? ફોર એક્ઝામ્પલ, આ 1/2 અને -1/2 આ બંને કેવી છે? ક્યુ સ્ટારમાં કહેવાય ને કે નહીં? Q-0માં કહેવાય. આનો બંનેનો સરવાળો કરીશ તો શું થશે? એ તો 0 થઈ ગયો, એટલે કે ક્યુ સ્ટારમાં આવતો નથી. એનો મતલબ કે આ સરવાળો એ ક્યુ સ્ટાર ઉપર દિક્ક્રિયા નથી. સેમ વસ્તુ આના માટે. આ જો આર માટે પણ એક 1/2 ને -1/2 આર સ્ટારમાં છે એવું કહેવાય, એનો સરવાળો 0 આર સ્ટારમાં નથી. તો જોયું અહીંયા શું થયું, મેં જો ગણ ફેરવી નાખ્યો, ક્રિયા એમને રાખી, ગણ ફેરવી નાખ્યો તો દિક્ક્રિયા જે થતી હતી એ ન થઈ. બાદબાકી માટે તો કે આ જ એક્ઝામ્પલ લઈ લો, ચલો 1/2 ને 1/2 બંને ઘટકો સરખા લીધા તો શું થઈ ગયું? બાદબાકીમાં 1/2 -1/2 0, એટલે આ દિક્ક્રિયા નથી. આ પણ દિક્ક્રિયા નથી. આર સ્ટાર ઉપર સેમ એક્ઝામ્પલ કામ કરશે આર સ્ટાર ઉપર. ગુણાકાર માટે તો કે એનામાં કોઈ પ્રોબ્લેમ નહીં પડે. કોઈ પણ 2 શૂન્યેતર સંખ્યા લઈ લો, એ અને બી જો ક્યુમાં હોય, એટલે કે ક્યુ સ્ટારમાં હોય, 0 સિવાયની હોય, એટલે એનો મતલબ કે એ અને બી 0 નથી. તો હું કહી શકું કે આ એ અને બી એ ક્યુમાં તો આવે જ, ક્યુમાં તો આવશે જ, એટલે વાસ્તવિક સમય સંખ્યા તો થશે જ, પણ a × b 0 તો નહીં જ હોય. એનો મતલબ એવો થયો કે આ a × b એ ક્યુ સ્ટારનો ઘટક થઈ ગયો. 2 0 સિવાયની વાસ્તવિક પૂર્ણાંક સમય સંખ્યાઓ હોય તો એનો ગુણાકાર કેવી રીતે 0 થાય? એ શક્ય નથી. 2 સંખ્યાનો ગુણાકાર 0 થવા માટે તમારે ઓછામાં ઓછી એક સંખ્યાને 0 હોવું જોઈએ.
પણ અહીંયા તો એ અને બી ક્યુ સ્ટારમાં છે એટલે બેમાંથી એકેય 0 નથી, તો એનો ગુણાકાર ક્યારેય 0 નહીં થાય પહેલી વસ્તુ. અને બંને ક્યુ સ્ટારમાં છે એટલે કે સમય સંખ્યાઓ છે, તો બે સમય સંખ્યાનો ગુણાકાર સમય તો હોય જ, એટલે શૂન્યેતર સમય સંખ્યા થઈ. તો એનો મતલબ એવો થયો કે ક્યુ સ્ટાર ઉપર ગુણાકાર એ દ્વિક્રિયા થશે. અને એવી જ રીતના આર સ્ટાર ઉપર પણ ગુણાકાર એ દ્વિક્રિયા થશે, કારણ કે બે શૂન્યેતર વાસ્તવિક સંખ્યાઓનો ગુણાકાર શૂન્યેતર જ મળે. ભાગાકારની વાત કરીએ તો ભાગાકાર માટે શું થાય છે? હવે બે તમે a બાય બી અને p બાય ક્યુ આ તમે ક્યુ સ્ટારમાંથી લીધા, ક્યુ સ્ટાર એટલે કે ક્યુ માઇનસ 0માંથી લીધા. એનો મતલબ એવો થયો કે આ a 0 નથી અને p પણ 0 નથી. જો a અને p 0 હોય તો આ બંને 0 થઈ જાય. હવે આનો તમે ભાગાકાર કરો, a બાય બી ભાગ્યા p બાય ક્યુ, તો શું થશે? a ક્યુ ડિવાઈડ બાય bp. તો a અને p 0 નથી, સોરી, યસ, a અને p, a અને q, યસ, આ q પણ 0 નહીં અને b અને q પણ 0 નથી. b ઇઝ નોટ ઇક્વલ ટુ 0 એન્ડ q ઇઝ નોટ ઇક્વલ ટુ 0, છેદ તો 0 ના જ હોય. તો a અને q 0 નથી, એનો મતલબ કે બેનો ગુણાકાર 0 નથી. b અને p 0 નથી એટલે એનો ગુણાકાર 0 નથી. અને a b p q બધા શું હશે? પૂર્ણાંકો હશે, એટલે પૂર્ણાંકોનો ગુણાકાર છેદમાં પૂર્ણાંકોનો ગુણાકાર એટલે સમય સંખ્યા થઈ ગઈ. એટલે આ પાછો શું થઈ ગયો? ક્યુ સ્ટારમાં જ થઈ ગયો, કારણ કે a q 0 નથી અને bp પણ 0 નથી, તો 0 થાય જ નહીં આખો, અને અવ્યાખ્યાત ના થાય કારણ કે છેદ 0 નથી. તો આ ક્યુ સ્ટારનો એલિમેન્ટ થઈ ગયો. એનો મતલબ એવો થયો કે ભાગાકાર એ ક્યુ સ્ટાર ઉપર શું થઈ ગયું? દ્વિક્રિયા થઈ ગઈ. સિમિલરલી તમે બતાવી શકો કે બે વાસ્તવિક સંખ્યા લો અને જો શૂન્ય ના હોય એટલે કે x 0 નથી, y 0 નથી અને x અને y બંને વાસ્તવિક સંખ્યાઓ છે, તો x અપોન y એ વાસ્તવિક સંખ્યા તો થાય જ પણ 0 તો ના જ થાય, કારણ કે x 0 નથી. તો આ શું થઈ ગઈ? એ આર સ્ટારમાં જ મળશે જો આ x અને y આર સ્ટારમાં હશે તો. એટલે ભાગાકાર એ આર સ્ટાર ઉપર દ્વિક્રિયા છે. તો આ આપણે જુઓ, આવા તો અહીંયા આપણે જે NZ QR અને ક્યુ સ્ટાર આર સ્ટાર એ આપણે ત્રીજા ચોથા ધોરણથી આપણે ભણતા આવીએ છીએ, અને આ 4 ક્રિયાઓ પણ આપણાથી બહુ ફેમિલિયર છે આપણે એનાથી, એટલે આપણે સમજવા માટે અહીંથી લીધું. પણ હવે આગળ આપણે એક્ઝામ્પલ્સ આમાં જોઈશું. એમાં તમને આ જે ગણ છે એ થોડાક આના કરતાં એટલા બધા પણ કંઈ અઘરા નહીં હોય, તમે સમજી શકો એવા જ હશે કે થોડા ગણ ફેરવા હશે. અને આ ક્રિયાઓ છે એ આ સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર છે, એને બદલે બે ઘટકો આપ્યા હોય તો એના ઉપર શું શું કરી શકો? આપણે અત્યાર સુધીમાં 11મા ધોરણ કે અત્યારના આજના દિવસ સુધીમાં તમે શું શું એવું બે તમને નંબર આપ્યા હોય, બે સંખ્યાઓ આપી હોય તો તમે શું કરી શકો? તો એનો સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર એ આપણે જોયું. પછી એમાંથી મોટી સંખ્યા કહે એટલે કે મેક્સિમમ, નાની સંખ્યા કહે એટલે કે મિનિમમ. બે પૂર્ણાંકો હોય ધારો કે, તો એનો લસા, એનો ગુસા, બરાબર. પછી બે સરવાળાને ઉમેરીને એમાંથી બાદ કરો ને એક બે સંખ્યા આપી છે a અને b, તો એનો b પાવર, પછી a સ્ક્વેર વત્તા b સ્ક્વેર. મતલબ આવું તમે સંખ્યા સાથે જે પણ કંઈ વિચારી શકો એ તમે કરો. તો એ વસ્તુ એ દિક્ ક્રિયા છે કે તમે જે ક્રિયા કરી છે એ ક્રિયા દિક્ ક્રિયા થાય છે કે નહીં, આ એક પ્રશ્ન બની ગયો. અને પ્રશ્નને છે કે નહીં ચેક કરવું એનો મતલબ શું? કોઈ પણ બે ઘટકો લો, એના પર આ ક્રિયા કરો, જવાબ આવે છે એ પાછો એ ગણમાં જ છે કે નહીં. જો એનો જવાબ હા મળે તો દિક્ ક્રિયા છે. જો એનો જવાબ ના મળે એટલે કે કોઈક એવા બે ઘટકો મળી ગયા કે જેના ઉપર તમે જે વિચારી છે એ ક્રિયા કરતા એનો જવાબ ફરી પાછો ગણમાં નથી આવતો, મતલબ કે તમે જે વિચારી છે એ ક્રિયા એ દિક્ ક્રિયા નથી. તો આઈ હોપ કે તમને આ વસ્તુ દિક્ ક્રિયા શું છે એ વિશે તમને ખ્યાલ આવ્યો હશે. હવે નેક્સ્ટ ટાર્ગેટ શું છે આપણે? તો કે પહેલાં એ ટાર્ગેટની ચર્ચા કરું એ પહેલાં તમને સ્વાધ્યાય 1.4માં પહેલો એક્ઝામ્પલ આપ્યો છે, એમાં તમને Z+ એક ગણની વાત કરે છે. Z+ નો મતલબ શું કરશું આપણે? Z એટલે તો તમને ખ્યાલ છે, -3, -2, -1, 0, 1, 2, 3 એન્ડ સો ઓન, પૂર્ણાંકોનો ગણ. પણ Z+ નો મતલબ થશે આપણી આગળ અહીંયા 0, 1, 2, 3, 4 એન્ડ સો ઓન. એટલે કે એને કહી શકો તમે n યોગ 0.
એનમાં 0 ઉમેરી દો. અન ઋણ પૂર્ણાંકો, અન ઋણ 0 એ ઋણ કે ધન બેમાંથી એકેય નથી આવતો, એટલે અન ઋણ. ઝેડ પ્લસનો મતલબ કરશું અન ઋણ ન હોય એવા. તો આ ઝેડ પ્લસ ઉપર એમણે જુદી જુદી ક્રિયાઓ આપી છે. એ સ્ટાર બી બરાબર એ માઇનસ બી ને એ સ્ટાર બી બરાબર એ ગુણ્યા બી, એ બી સ્ક્વેર મોડ એ માઇનસ બી, એ સ્ટાર બી બરાબર એ. તો હવે આ જે ક્રિયાઓ છે દિક ક્રિયા છે કે નહીં એ તમારે ચકાસવાનું છે, અને જો ના હોય તો તમારે એના માટે કારણ આપવું પડે. તો એવું લઈ લો 2 ઘટકો ન થતી હોય તો, કે આ 2 ઘટકો લો અને આ ક્રિયા કરો તો એનું પરિણામ એ પાછું ઝેડ પ્લસમાં મળતું નથી, એટલે આ દિક ક્રિયા નથી, એવું તમે કારણ આપી શકો. તો તમે પહેલાં આગળ ઉદાહરણો આપ્યા છે એ જરા જોજો, એના ઉપરથી કેમ લખવું એ વિચારી. અને આ પહેલો એક્ઝામ્પલ જો મેં તમને આ બધું સમજાવ્યું એ બરાબર સમજાણું હોય તમને, દેન યુ કેન ડુ ઇઝીલી. તો એ તમે જાતે કરવા ટ્રાય કરો. અધરવાઇઝ આપણે નેક્સ્ટ લેક્ચરમાં એ વસ્તુ ડિસ્કસ કરશું. અને હવે આપણે આગળ શું કરશું, દિક ક્રિયા ખ્યાલ આવી ગયો. હવે નેક્સ્ટ આપણો એજન્ડા મેઇન વસ્તુ શું છે આપણી કરવાની, તો કે દિક ક્રિયા. આ તો એક દિક ક્રિયા થઈ, પણ હવે આ ક્રિયાઓના પણ ઘણા પ્રકાર હોય, કે આ ક્રિયાને અમુક ગુણધર્મો હશે, કે આ ક્રિયાને આવો ગુણધર્મ છે પણ આ દિક ક્રિયા છે અને આ ગુણધર્મ છે, પણ આ દિક ક્રિયા છે અને આ ગુણધર્મ નથી. તો એવી રીતના દિક ક્રિયા ફિક્સ કરો તો તમારી આગળ અમુક ગુણધર્મો આવશે, કે આ દિક ક્રિયા આ અને આ ગુણધર્મ ધરાવે છે પણ આ અને આ ગુણધર્મ ધરાવતી નથી. તો આપણે દિક ક્રિયાના વિવિધ ગુણધર્મો જોઈશું, જેમ કે સમક્રમી એટલે કે ક્રમનો ગુણધર્મ, સમક્રમી છે કે નહીં એટલે કે ક્રમનો ગુણધર્મ, જૂથનો ગુણધર્મ, એમાં એકમ ઘટક છે કે નહીં, દિક ક્રિયાને સાપેક્ષ કોઈ તમે ઘટક લો તો એના વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ મળે છે કે નહીં. તો મૂળભૂત આપણે આ 4 ગુણધર્મો, આના સિવાયના પણ બીજા ઘણા ગુણધર્મો છે, બટ દેટ ઇઝ નોટ ઇન યોર સિલેબસ. સો વી વિલ કોન્સન્ટ્રેટ ઓનલી ઓન ધીસ 4 પ્રોપર્ટી. આ 4 ઉપર જ આપણે જોઈશું કે આ દિક ક્રિયાને આ ગુણધર્મો છે કે નહીં. જુદા ગણ બદલાતા જશે, જુદા જુદા ગણ આવતા જશે, જુદી જુદી ક્રિયાઓ આવતી જશે, અને આપણે આ ક્રિયાઓ માટે આપણે આ ગુણધર્મો છે કે નહીં એમની ચર્ચા કરવાની થશે, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. અને આ થઈ જાય પછી આના પરના એક્ઝામ્પલ્સને બધું સોલ્વ કરશું, દેન આપણે આ ચેપ્ટર આપણું પૂરું થશે. સો વી આર ઇન ધ ફાઇનલ ટોપિક ઓફ અવર ફર્સ્ટ ચેપ્ટર, એન્ડ સો રાઇટ નાઉ વી સ્ટોપ ધીસ લેક્ચર હિયર. થેન્ક યુ.